મિત્રો દાખલા નંબર 3 નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવોની રીતે લસા ગુસા શોધો. તો 12ના વૃક્ષના અવયવ પાડશું. નાના છે તેમને પાડી નાખો. 2 દુ 4 તેરી 12 અને 15ના 3 ગુણ્યા 5 અને 21ના 3 ગુણ્યા 7. ગુસા એટલે કોમન 2 છે, આમાં 2 નથી, બીજો નથી, 3 3 3. તો જે બધામાં કોમન લેવાય તો ગુસા ખાલી 3 જ આવશે. લસા પેલો અવયવ એમને લખી નાખો, બીજો લખી આવી ગયા છે નહીં લખવા, નથી આવે લખી નાખવા. 3 આવી ગયા છે નહીં લખવાના, 5 નથી આવે લખી નાખવા. તો આ એનો ગુસા હતા. 2 દુ 4 તેરી 12 પછી 60 ગુણ્યા 7 420. બરાબર ને? 2 દુ 4 તેરી 12 પછી 60 60 ગુણ્યા 7 એટલે મોઢે થઈ શકે. 7 6 42 માંથી મીંડું ચડાવી દે. બરાબર. તો ગુસા બરાબર 3 અને લસા બરાબર 420. આ તમારો જવાબ. આમાં હું સાબિત કરવાનું કંઈ છે નહીં. બરાબર. પછી દાખલા નંબર 2. આ તમારો 1 હતો. બીજામાં શું કીધું છે? 17ના અવયવો 17 ગુણ્યા 1 જ થાય અને 23ના અવયવો 23 ગુણ્યા 1 જ થાય. ધ્યાન રાખજો. અને 29 ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે એના ફક્ત 2 જ અવયવો થાય. ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ફક્ત કેવા થાય? 2 જ અવયવો થાય. તો ત્રણેયમાં કોમન ગુસા કોમન, કોઈ પણ સંખ્યાનું કાંઈ કોમન ન હોય તો 1 હોય. આ ત્રણેયમાં કોમન. અને લસા કોમન અંક કાઢી નાખવાનો, 17 ગુણ્યા 23 ગુણ્યા 29. આ એનો લસા થશે. તો 17 ગુણ્યા 23 કરો અને એને ગુણ્યા 29 કરો. $11,339. બરાબર છે? 11,339 એનો શું આવશે? લસા. થઈ ગયું મિત્રો? ત્રીજો દાખલો જોઈએ. 8 8ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 9ના અવયવ 3 ગુણ્યા 3 અને 25ના અવયવ 5 ગુણ્યા 5. આમાં કોઈનામાં કોમન નથી. 5 આમાં 5 3 તો આમાં 2 તો આમાં નથી, એટલે એમાં કોઈનું કોમન કાંઈ ના હોય તો 1 આવે. ગુસા 1 જવાબ આવશે. લસામાં પહેલો અવયવ આખો એમને લખી નાખો, બીજો પણ એમને લખી નાખો અને ત્રીજો પણ એમને લખી નાખો. ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરી નાખી. 2 દુ 4 દુ 8 તેરી 24. બરાબર. 8 તેરી 24. 2 દુ 4 દુ 8 તેરી 24 50 120 15. 120 ગુણ્યા 15 કરો એટલે 15 ગુણ્યા 12 કરો તો આવી જશે. 15 12 180 એટલે 180 માંથી 1 મીંડું ચડાવી દો એટલે 1800 થાય. તો ગુસા એનો કેટલો આવશે? 1800 આવશે. બરાબર છે? સોરી, લસા. તો ગુસા 1 અને લસા 1800 જવાબ આવશે. બરાબર. જો 2 તેરી 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 24 50 120 અને આ 5 તેરી 15 15 ગુણ્યા 12 એટલે 180 થાય. એનામાંથી 1 મીંડું ચડાવી દો. 15 12 180 એટલે 1800 ગુસા થાય. તો આ તમારો ત્રીજો દાખલો પણ પૂરો થયો. ખાલી ગુસા લસા શોધવાનું હતું. આને તમે નાની સંખ્યા છે એટલે આપણે અવિભાજ્ય રીતે કરી શકો છો, અને મોટી સંખ્યા હોય તો તમારે વૃક્ષની રીતે કરી શકો છો. આમાં પણ વૃક્ષની રીતે વાપરી શકો છો, ગમે તેવી રીતે વાપરી શકો છો. બરાબર છે? એટલે તમારા દાખલાનો જવાબ આવે. આ બધા દાખલા આપણે 8મા 9મા શીખી ગયા છીએ. આ 10મા ધોરણનું ગણિત તો 2-3 પ્રકરણ બાદ કરતાં સહેલું જ છે મિત્રો, તમને આવડી જશે. બરાબર છે? જરાય ગભરાજો નહીં. મારા વિડીયો તમે જોતા રહેજો, લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમને જરૂર આવડી જશે.
જય દ્વારિકાધીશ. ભગવાનની સાથે રાખજો, આવડી જશે. જય સિયારામ. મિત્રો, એ દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર 4માં લખ્યું છે કે 306 નો ગુસા 9 હોય તો લસા શોધો. તો આપણે ગુસા આપેલો હોય કે લસા આપેલો હોય ને લસા કે ગુસા શોધવાનો હોય તો આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર છે? કે ગુસા ગુણ્યા લસા. આમ તો સૂત્ર આખું ગણિત રીતે લખીએ તો લસા એ બી, એ અને બી સંખ્યાઓ છે, ગુણ્યા ગુસા એ બી બરાબર એ ગુણ્યા બી થાય. એટલે એ બી નો લસા એટલે આમાં 306 ને 657 નો લસા 9 આપ્યો છે, અને ગુસા આપ્યો છે, લસા આપી દીધો છે, બરાબર છે. ગુસા નથી આપ્યો, સોરી, ગુસા આપેલો છે, લસા નથી આપ્યો, તો લસા આપણે શોધવાનું છે. ગુણ્યા લસા બરાબર 306 ગુણ્યા 657, એ એટલે 306, બી એટલે 357. આપણને ગુસા આપેલો છે, લસા આપેલો નથી. તો લસા આપણે શોધવો હોય તો લસા 306 657 બરાબર આ જે છે એ સામે એ બી લખી નાખશું. ગુણાકાર નહીં કરી, કારણ કે અહીંયા આપણે 9 ને ગુણાકાર છે એ લઈ આવી તો છેદ ઉડી જશે, અને 9 વડે ઉડાડી તો 9 તેરી 27, બાકી વધ્યા 3, 9 ચોક 36, 34 આવશે. એટલે 34 ગુણ્યા 657 એ કરો, સીધો એનો જવાબ આવે. 657 ગુણ્યા 34 કરીએ 8 3 22,338, 22,338 થાય. કેટલો થાય? 22,338 એનો લસાઅ જવાબ આવે. શું આવે? લસાઅ કૌંસમાં લખવાનું 306 657 બરાબર 22,338 જવાબ થાય. તો આ રીતે તમારો જવાબ આવે. દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 ની અંદર કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 નો અંતિમ અંક શૂન્ય હોય છે કે નહીં ચકાસો. દાખલા નંબર 5, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં, તે ચકાસો. દાખલા નંબર 5. હવે આમાં પેલું તો એ વસ્તુ આપણે ખબર હોય છે કે કઈ સંખ્યાનો એકમનો અંક શૂન્ય થાય એવા અવયવ પાડી. તો જો 2 અને 5, 5 to 10 જે સંખ્યાના અવયવમાં 2 ને 5 બંને આવતા હોય ને એ જ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થાય. જોઈ લઈએ આપણે. દાખલા તરીકે 10 હોય તો 10 ના અવયવ શું પડે? 2 ગુણ્યા 5. 20 લો, જે સંખ્યા વાળી 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 30 લો, 2 તેરી 6 50 30. 40 લો,
2 દુ 4 દુ 8 દુ 40, કોઈ પણ લ્યો 100 લ્યો, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 2 દુ 4 દુ 8, 8 16, 16 25, 16 દુ 32, પચો પચો 25 ચોકું 100, 5 ગુણ્યા 5 આમ કરી નાખો. બરાબર છે. હવે આવી રીતે તમે જોઈ લો તો બધામાં 2 5 આવેલો છે. જો એટલે કહેવાનો મતલબ છે કોઈ પણ ઘાતના કોઈ પણ સંખ્યાનો અંતિમાંક 0 હોય એના અવયવોમાં 2 ને 5 તો આવવા જ જોઈએ. 2 ને 5 જેના અવયવમાં આવતા હોય એ અંકનો અંતિમાંક 0 હોય. બરાબર છે. એ ઘાતનો અંતિમ અંક 0 હોઈ શકે. બરાબર, એ તમે સમજાઈ ગયું ને. હવે આપણે આમાં જોઈએ. આમાં જો 6 છે, 6 ની 1 ઘાત કરો તો 6, તો 6 ની ઘાત લખે 6 ની 2 ઘાત, કૌંસમાં તો 6 ની 2 ઘાત. બરાબર છે. 6 ની હવે આના તમે અવયવ પાડો. 6 ના અવયવ 2 ગુણ્યા 3, એની 1 ઘાત તો 2 ગુણ્યા 3 થાય. 2 ગુણ્યા 3 એની 2 ઘાત તો 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ થાય. એટલે 6 નો ઘન તો 2 નો ઘન અને 3 નો ઘન થાય. થાય ને. બરાબર, કૌંસ છોડી નાખો એટલે એનો ઘન લખી શકીએ. તો આમાં ક્યાંય પણ 2 કે 3 આવતા નથી. તમે જુઓ 2 ને 5 આવતા નથી. બગડો આવે છે પણ પાંચડો આવતો નથી. તમે 6 ના અવયવ પાડી લો, ગમે એટલી ઘાત લખો તો બધી ઘાતમાં બગડો આવશે પણ પાંચડો આવતો નથી. એટલે હવે આપણે આને લખવું હોય તો કેમ લખાય એ આપણે જોઈ લઈએ. કેમ લખી શકાય જોઈ લઈએ. તો 6n એના આપણે અવયવ પાડીએ. 2 ગુણ્યા 3 ઘાત બરાબર 2 n ની ઘાત 3 n ઘાત આવે. થાય ને. તો લખવાનું હવે આમાં ખાલી સમજૂતી આપણે જે હમણાં બોલી ગયા એ લખવાનું છે કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક 0 થાય તે માટે તેના અવયવોમાં 2 અને 5 નો સમાવેશ થવો જોઈએ. પણ શું છે અહીં 2 અને 3 અવયવ આવે છે. 5 અવયવ ન આવતો હોવાથી 6n નો અંતિમ અંક 0 આવશે નહીં. આમ લખાય. આ એનો જવાબ થાય. કારણ કે અંતિમ અંક માટે 2 ને 5 આવવા જોઈએ. 2 5 નથી. આમાં 6 ના અવયવ પાડો તો 2 ને 3 આવે. 2 ની અંદર ઘાત 3 ની ઘાત આવે છે તો એ પણ આવશે નહીં. તો મિત્રો આ એનો જવાબ છે. દાખલા નંબર 6. દાખલા નંબર 6. સમજાવો કે મિત્રો દાખલા નંબર 6.
સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 ગુણ્યા વત્તા 13 અને 7 ગુણ્યા 6 5 4 ગુણ્યા 3 2 1 ગુણ્યા વત્તા 5 શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? એનું કારણ દર્શાવવાનું કે શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે. તો વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો એ તમને મેં ઇન્ટ્રોડક્શનમાં પ્રમેય 1.1 દર્શાવેલો છે. એમાં લખ્યું છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. તો આપણે આ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકાય તો એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય. પ્રમેય નંબર 1.1 મુજબ બરાબર છે. તો આપણે જોઈએ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. તો આમાં 13 કોમન નીકળે છે. 13 કોમન કાઢી લઈએ તો 7 ગુણ્યા 11 અને 13 ની જગ્યાએ 1 રહેશે. અહીંયા વત્તા કરી અને 1 રહેશે. બરાબર. 13 કોમન એટલે 1 નીકળી 11 છતાં 77 ને 78 થાય. તો 78 ને આવ્યો પાડીએ આપણે 13 છ 78. 13 ગુણ્યા 2 ગુણ્યા 3. તો આ જો અવિભાજ્ય સંખ્યા થઈ. ચારે ચાર અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકાય છે. માટે આ સંખ્યા વિભાજ્ય છે. તો કારણ લખવાનું કે આ રકમને અવિભાજ્યોના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. પ્રમેય 1.1 મુજબ આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય. એવી જ રીતે આ સંખ્યા છે એમાં 5 કોમન નીકળે છે. 5 કોમન કાઢ્યા પછી 7 ગુણ્યા 6 ગુણ્યા 4 3 2 ને 1 અને 5 નીકળી જાય એટલે અહીંયા 1 રહે. આ બધાનો ગુણાકાર 1008 થાય. એમાં વત્તા 1 ઉમેરી એટલે 1009 અને 5 ગુણ્યા 1009 એ બે અવિભાજ્ય સંખ્યાઓ છે. તો લખવાનું આ રકમને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. માટે પ્રમેય 1.1 મુજબ આ સંખ્યા વિભાજ્ય છે. ચોખ્ખું લખ્યું છે કે શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે. તો એનું કારણ દર્શાવવું પડે. તો એ કારણ તમને પ્રમેય 1.1 છે. તો પ્રમેય 1.1 મુજબ આ વિભાજ્ય સંખ્યાઓ છે. કારણ કે તેને અવિભાજ્ય અવયવોના ક્રમમાં દર્શાવી શકાય છે. સમજાઈ ગયું ને તમને? આમાં 13 કોમન કાઢી 7 11 13 કોમન કાઢી 1 અને અહીંયા 13 કોમન એટલે 1 11 77 ને 78 78 આવ્યો પાડો એટલે 13 ગુણ્યા 2 ગુણ્યા 3 થાય. તો જુઓ આખી સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે દર્શાવી. એમાં આમાં પણ આખી સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે દર્શાવી શકે. માટે પ્રમેય 1.1 મુજબ એ વિભાજ્ય સંખ્યા છે. રાઈટ. દાખલા નંબર 7 છેલ્લો આપી ગયો.